બેઠો જાઓ જાઓ તારી વસ્તી કદાચ આ હાથાણીના રોડેલી કદાચ કોઈ માણા નીકળે કદાચ અડધી રાતનો મદર ભાગ્યો હોય અને કદાચ માણા ભૂલો પડ્યો હોય અને મારા કામા તળાવના પાટી આવીને ભલામણા જો મારા મામાના દરબારમાં આવી જાય અને જો ઠેઠ ઘરે સુધી નો મૂકી જાવ ને તો મને કામા તળાવના પાટીએ બેહવું નકામું હોય બા પાટીએ બેહવું નકામું હોય બા જગતમાં વાયા કામા તળાવના પાટીએ બેઠો એનું માચમ નો રાખું તો મન મામાને ખોટું લાગી જાય ખોટું લાગી જાય કારણ કે આ મામાના બે ભુવા છે ને કદાચ દુનિયાની માલ પર ગમે એના મામાનું નામ લઈને ભલામણા વહી જાય ને કારણ કે આ દુનિયા છે ને બહુ મતલબી છે ત્યારે જાજુ ભણી જાય ને જાજુ ભણી જાય છે ને અત્યારે એમ કે છે દેવ ખોટી છે દાણા ખોટા છે આવા ડાકલા જેવું કઈ છે જ નહીં તો એને ખાલી એટલું કહેજો કઈ કામા તળાવના પાટીએ મારો મામો બેઠો છે એનો બીજો પાટું સૌ છે અહીંયા આવીને બોલી જાય કે મામો બેઠો એ ખોટો અહીંયા આવીને ખાલી 3 વાર બોલી જાય કે કામા તળાવના પાટીએ બેઠેલો મામો ખોટો એક વાર બોલે બીજી વાર બોલે અને ત્રીજી વાર બોલવા જાય જો એની જીભે નો બેસી જાય તો મારો કામા તળાવના પાટિયા વાળો મામો કામા તળાવના પાટિયા વાળો મામો ભાવનગર થી પંજાવાળા મામાજી મિત્ર મંડળ ગ્રુપ આ પધાર્યું છે વધાવો એમને એકદમ જોરદાર તાળી વધાવી લો કારણ કે આ દુનિયા છે ને બહુ મતલબી છે બહુ વાતું કરે પણ મારા ભુવા સાંભળી લેજો હું મામો બોલું છું આ દુનિયા ના બોલે નહીં મારા મામા ના બોલે રહી જા આ દુનિયા ના બોલે નહીં મારા મામા ના બોલે રહી જા તન દુનિયામાં મોજ નો કરાવું તો મન મોજેલી સરકાર ને કઈ ખોટું લાગી જા ખોટું લાગી જા દાદા મારા દીકરા જગતની માલી બગદાશ મારું નામ લઈ દુનિયાની ગમે ત્યાં આવ્યો જા તમારે સાવરકુંડલા અને સાવરકુંડલાનો આખો સીમાડો હાસીને બેઠેલી જગતમાં જોગ મયા મારી આકાશી મેલડી મારા પરમ ઉપાસક અહીંયા ભુવા પધાર્યા છે બતાવો એમને એકદમ જોરદાર તાળીથી આખા મંડળને વધાવી લ્યો વાહ ભાઈ 100 રૂપિયા આપીને મારી આકાશી મેલડીના નામને વધાવે બીજા 600 રૂપિયા આપી અને મારા પંજાવાળા મામાદેવના નામને વધાવો જોરદાર તાળીથી ભાવ જગતની માલિપા મન મારા દીકરા કોઈ દી દુખિયો ટકોરો કરાય નહીં દુખિયા ટકોરે હાલી નો નીકળું તો મન કામા તળાવના પાટીએ મન કાંઈક ખોટું લાગી જા ખોટું લાગી જા આ જગત જગત ભલ જાકારો દિયે મારા હગા કરે નહીં હાથ તેદી આયા પાટીએ આવી વિરાજમાન થઈ જાવ તેદી મામો લાજ રાખે લાજ રાખે લાજ રાખે લાજ રાખે કારણ કે જગતની માલિપા બધાયના ગુના કરાયો પણ આ જાગતું પીરાણું છે જ્યારે આ ધરતીની માથે એવા પાપ એવા ગુના થવા મળ્યા ને ઘણા વર્ષો પહેલા દી આચવાનો સમય થઈ જાય ને એટલે આપણા ગઢિયા આપણને ખીજડે જવા નહોતા દેતાનું કારણ એ છે કે આ મામાને પેલા ભૂત તરીકે ઓળખતા બધા દી આચવાનો સમય થઈ જાય ને એટલે આના ખીજડે કોઈ ન જાતું પણ આ ધરતી માથે એવા પાપ એવા ગુના થવા મળ્યા ને પછી મારે મામાને અવતાર ધારણ કરવો પડ્યો હવે દુનિયામાં કોઈ એવો ખીજડો બાકી નહીં હોય કોઈ એવો ઓટો નહીં બાકી હોય મારો મામો બોલે ઘણા વર્ષો પહેલા મારા ખીજડે આવતા દિયાજમાં પછી માણસો બીતા ને
પણ હવે દર ગુરુવારનો દિવસ આવે અને જો દી આચમાં પછી જો મારા ખીચડે જો મેળો ન ભરાવું ને તો ભલામણા ધરતીની માથે આવેલો એક મામો નો હોય બા. દુનિયા માંગ મેં આવ્યો જા પણ તન કોઈ દી ખોટું ખાવા દવ નહીં તારા કામા તળાવના પાટિયા વાળો મામો બોલું. કારણ કે મારા દીકરા દુનિયાની માલમાં ગમે ત્યાં રખડ્યો છો ને મારું બાનું લઈ જગતમાં ગમે ત્યાં મારું બાનું લઈને રખડ્યો છો ને ભલામણા અને જગતની માલ પર કદાચ જો તારી સામે કોઈ લાંબી આંગળી કરે અને ભલામણા જો ટેરવે નો છોટી જાવ ને તો અહીંયા કામા તળાવના પાટીએ બેઠેલો એક મામો નો હોય બા. બેઠેલો એક મામો નો હોય બા. મન હોશિયાળો બીજો પાટું શું છે ને મારો બીજો પાટું શું છે ને પણ મારા બીજા પાટું શું ની મારી કદાચ ગમે એટલા માણસો આવ્યા છે અને કદાચ મારી પાસે માંગી લ્યો અને ભલામણ તો 3.5 દિવસની મારી બધો માંગો એ નો આપું ને તો અહીંયા કામા તળાવના પાટીએ બેઠો એક મામો નો હોય પાટીએ બેઠો એક મામો નો હોય કારણ કે માંગવાની આપે પણ આની પાસે હું મંગાય મામા ધન દોલત માયા મિલકત નથી જોતી મારા એ જીવનમાં કોઈ દી દુઃખનું વાદળું ઘેરાવા દેતો નહીં મારા પાટિયા વાળા મારા પાટિયા વાળા મામાયા કાકા ત્રાવની વસતીને કોઈ દી તારા વિનાની હોશિયારી રવા